નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। આગામી તારીખ 8 શનિવારના રોજ હિન્દુ પંચાંગ મુજબ ઉદિત તિથિ મહાસુદ 11 જયા એકાદશી શેરડી તરીકે શ્રદ્ધા ભક્તિપૂર્વક રીતે મનાવશે। વિસન 2081ની 7મી એકાદશીના દિવસે એ રવિ યોગનો સંયોગ બની રહ્યો છે। આ પ્રસિદ્ધ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત કરાય છે। જ્યોતિષના જણાવ્યા અનુસાર વહેલી સવારે સ્નાનાદિથી ભગવાન વિષ્ણુને વંદન કરી સાથોસાથ ભગવાન વિષ્ણુની પૂજા કરો। આ દિવસે ઠાકોરજીને શેરડીના રસની સાથે પંચામૃત અભિષેક કરવામાં આવે છે અને સાકરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે। આ વ્રત કરનારે ચોખા, રીંગણ, ભાજી, આદુ, સિંગ, વટાણા, ડુંગળી, લસણ ન ખાવા તેમજ નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ। સત્ય વચન જ બોલવું, વાણી ઉપર ખૂબ જ સંયમ જરૂર રાખવો અને ક્રોધ કરવો નહીં। તુલસી ક્યારે દીવો કરી નીચેના મંત્રનો જાપ જપ સંધ્યા સમયે કરવાથી આર્થિક ઉન્નતિ થશે, સાથે ભવિષ્યની મુસીબતમાંથી ઉગરી થશે। રાત્રે જાગરણ કરી ભજન કીર્તન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિની આધિવ્યાધિ હરા નિત્ય તુલસીત્વમ નમોસ્તુતે। જ્યોતિષના મતે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો વિશેષ અભિષેક અને તુલસીની પૂજા કરવી જોઈએ। જયા એકાદશીના વ્રત અને વિષ્ણુ પૂજાની રીત। જે લોકો એકાદશીનો ઉપવાસ રાખે છે તેઓ દશમીની સાંજથી એક દિવસ પહેલા ઉપવાસના નિયમોનું પાલન કરે છે। દશમી તિથિની સાંજે સાત્વિક ભોજન લો અને બ્રહ્મચર્યનું પાલન કરો। સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરો। એકાદશીનું વ્રત રાખનાર વ્યક્તિએ અધાર્મિક કાર્યો કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તેને એકાદશીના વ્રતનો સંપૂર્ણ લાભ મળતો નથી। એકાદશીના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પણ કરો। ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરો। પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો અને એકાદશીનું વ્રત રાખવાનો સંકલ્પ લો। ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો। ભગવાનને પાણી, દૂધ અને પંચામૃતથી અભિષેક કરો। જો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવામાં આવે તો તે ખૂબ જ શુભ રહેશે। અભિષેક પછી લક્ષ્મી વિષ્ણુને માળા, ફૂલો અને નવા કપડાથી શણગારો। ધૂપદાંડી અને દીવા પ્રગટાવો। તુલસી સાથે મીઠાઈઓ અર્પણ કરો। મોસમી ફળો આપો। વિષ્ણુ સહસ્ત્ર નામના ભગવદ્ ગીતા અથવા વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો। પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ। પૂજા પછી વ્યક્તિએ આખો દિવસ ભૂખ્યા રહેવું જોઈએ। જો ભૂખ્યા રહેવું મુશ્કેલ હોય તો ફળ ખાઈ શકાય છે। તમે જ્યુસ અને દૂધ પી શકો છો। એકાદશીની સાંજે વિષ્ણુ, લક્ષ્મી અને તુલસીની પૂજા કરો અને તુલસી પાસે દીવો પ્રગટાવો। બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે વહેલા ઉઠો, ભગવાન વિષ્ણુની પૂજા કરો। ઉપવાસ પાચન તંત્રને આરામ આપે છે। જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે ભોજન ખાતા નથી અને જો આપણે ખોરાક ન ખાઈએ તો આપણા પાચન તંત્રને ખોરાક પચાવવાના કાર્યમાં વિરામ મળે છે। ઉપવાસ કરવાથી ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ ઓછી થાય છે। જ્યારે આપણે હળવો અને સંતુલિત આહાર લઈએ છીએ ત્યારે આપણું પાચન તંત્ર આ વસ્તુઓને સરળતાથી પચાવી લે છે। ઉપવાસ દરમિયાન વ્યક્તિએ પૂરતું પાણી પીવું જોઈએ અને ફળોનું સેવન કરવું જોઈએ, જેથી શરીરને પૂરતી ઉર્જા મળે।